રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું। ધોરાજીમાં નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન બહાર લાગ્યા પોસ્ટર। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ અને એમની નગરપાલિકાની ટીમે જનતા ગાર્ડનનું સ્વખર્ચે રિનોવેશન કરાવ્યું હોવાનું પોસ્ટરમાં ઉલ્લેખ। પોસ્ટર લાગ્યા ધોરાજીનું રાજકારણ ગરમાયું। ધોરાજીની જનતા માટે લલિત વસોયા અને એમની ટીમે જનતા ગાર્ડન ધોરાજીની જનતા માટે બનાવ્યું હોવાનો ઉલ્લેખ। ધોરાજીના સ્થાનિકોએ પણ કહ્યું કે ધોરાજીના લોકો માટે લલિત વસોયાએ રળિયામણું ગાર્ડન બનાવ્યું। ભૂતકાળમાં ધોરાજીનું જનતા ગાર્ડન વિરાન જંગલ સમાન હતું। પોસ્ટર બાબતે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે પણ ભાજપ પર લગાવ્યા આક્ષેપ। ભાજપ શાસિત નગરપાલિકામાં જનતા ગાર્ડનના રિનોવેશનના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ। કોંગ્રેસ શહેર પ્રમુખે કહ્યું કે ભાજપના શાસનના જનતા ગાર્ડનમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસ દ્વારા વિજિલન્સ તપાસ માંગવામાં આવી છે। અધિકારીઓ ભાજપના સ્થાનિકો નેતાઓને બચાવવા માટે ભ્રષ્ટાચાર બાબતથી તપાસ કરતા ન હોવાનું કોંગ્રેસનો આક્ષેપ। ધોરાજીના વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાએ બનાવેલ જનતા ગાર્ડન માટે વસોયાને આપ્યા અભિનંદન। લલિત વસોયાએ ધોરાજીની જનતા માટે એમના ખર્ચે ગાર્ડન બનાવ્યું એ બદલની કામગીરીને બિરદાવતા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। તમારું નામ અને વિગત? મારું નામ જય ટોપિયા, અહીંનો રહેવાસી છું ધોરાજીનો। એક સમયે આ ગાર્ડન ભાજપ શાસનમાં જંગલ હતું, વિરાન હતું, આખું ગાર્ડન જનતા ગાર્ડન। આમાં કોઈનો ઉપયોગ નહોતો થતો। ઝાડી ઝાખરા વધી ગયા હતા, જનાવરો રહેતા હતા, ગાયું રહેતી હતી। હાલ આપ જોઈ શકો છો અમારી પાછળનું ગાર્ડન જે જનતા ગાર્ડન છે તે લલિત વસોયા અને એમની ટીમ દ્વારા 2022માં પોતાના ખર્ચે સ્વખર્ચે બનાવી અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે। અત્યારે આનો ઉપયોગ ધોરાજીની જનતા મોટી સંખ્યામાં કરી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો અત્યારની હાલત અને પહેલાની હાલત તમે જાણેલી જ હશે। અત્યારે જોવો કેવું ફરવાલાયક સ્થળ થઈ ગયેલું છે। શું વૃદ્ધો બાળકો માટે કેવું આ સરસ મજાનું સ્થળ? હાલ અહીંયા વૃદ્ધો આવે, બાળકો આવે, બાળકો માટે રમવાના લોન વાવેલી છે, વૃદ્ધો માટે બેસવા માટે બાકડા મૂકેલા છે, છોકરાઓ માટે લસરપટ્ટી હિંચકા નાખેલા છે અને ચાલવાવાળા માટે હોળપટ્ટી પણ બનાવેલી છે। ખૂબ સારી કામગીરી કરેલી છે। કોઈ દિવસ આવો વિકાસ નહોતો થયો જ્યારે ધોરાજીમાં લલિત વસોયા આવ્યા અને એમની ટીમ દ્વારા, નગરપાલિકાની ટીમ દ્વારા, એના સભ્યો દ્વારા આ ગાર્ડન બનાવીને તૈયાર કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અગાઉ છે તે બેનરો લગાડવામાં આવ્યા હતા અને જનતા ગાર્ડન છે તે પોતે બનાવ્યું હોય, ધારાસભ્ય પોતે બનાવ્યું હોય તેવો દાવો લલિતભાઈ વસોયા દ્વારા કરવામાં આવ્યો હતો। આ બારામાં શું કહેશો? એમાં મને પણ આજે માહિતી મળી કે મને જવાબદારી ધારાસભ્ય તરીકેની મળી છે ડિસેમ્બર 2022થી। એ પહેલાં આ બનાવ્યો છે એવું મને માહિતી પણ મળી। તો એ એટલે લલિતભાઈનું કદાચ યોગદાન 100% હશે। તો એમાં લલિતભાઈને હું અભિનંદન, ધન્યવાદ આપું છું। એમાં કંઈ ખોટું નથી। એને કર્યું હોય તો એ લોકો માટે કર્યું છે, પ્રજા માટે કર્યું છે અને ધોરાજી માટે કર્યું છે, તો એ ખૂબ ખુશીની વાત છે। તો એમાં મને તો એ સારું લાગ્યું કે દરેક જનપ્રતિનિધિ હોય એ પણ 5 વર્ષ ધારાસભામાં નેતૃત્વ કર્યું છે અને ઘણા વિકાસના કામ એના દ્વારા થયા જ હોય। તો એ પોતે વ્યક્તિગત રીતે એમાં ઇન્વોલ્વમેન્ટ હોય એનું અને પોતે એમાં આગળ આવી અને ફાળા દ્વારા આ ગાર્ડન વિકસાયું હોય તો ખરેખર આનંદની વાત છે। એમાં કંઈ ખોટું નથી। લલિત વસોયાનું એવું કહેવું છે કે ભૂતકાળની અંદરમાં જ્યારે ભાજપની નગરપાલિકા હતી ત્યારે આ ગાર્ડનની અંદરમાં કરોડોનું ભ્રષ્ટાચાર થયું હતું। શું નહીં, આ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી। હાથમાં લીધેલું અને પોતે ઝાડુ હાથમાં લઈ અને સફાઈ કરવા માટે શેરીમાં નીકળી પડેલા અને એનાથી દરેકને પ્રેરણા મળી કે ભાઈ સ્વચ્છતાનું કામ એ આપણા સફાઈ કામદારો કે કર્મચારીઓ કે મશીન દ્વારા થાય એનું જે એકલી જવાબદારી નથી, પણ દરેક લોકોએ પણ પોતે પોતાનું એક જવાબદારી નિભાવવી જોઈએ। એક સ્વચ્છતાનું સ્વાભાવિક આપણે કહીએ સ્વયં શિસ્ત જેવી એક જ્યારે ભાવ બને ને ત્યારે આપણો વસ્તીવાળો દેશ છે, આ બહુ મોટો દેશ છે આપણો, આટલી બધી વસ્તી છે તો સ્વાભાવિક છે દરેક નાગરિક પોતે પોતાની રીતે સ્વચ્છતા એક અભિયાન તરીકે ન લે, પોતે એમાં ઇન્વોલ્વ ન થાય ત્યાં સુધી આપણે એમાં સફળ ન થઈ શકીએ। તો ખરા અર્થની અંદર આ દિવસની આજના જે કાર્યક્રમની મુખ્ય હેતુ એ છે કે દરેક નાગરિક, કર્મચારીઓ તો એનું કામ કરશે જ, પણ સાથે સાથે લોકોએ પણ સહયોગ આપે, લોકો બધા એમાં જોડાય અને એક વાતાવરણ બને અને વિદ્યાર્થીથી માંડી અને વડીલો સુધી બધા જ લોકો એક સ્વચ્છતાનો અભિયાનમાં ભાગ લે તો આ દેશ કે આપણું ગામ કે આપણું નગર એકદમ સ્વચ્છ અને ચોખ્ખું રહે। આપણે બધાને અનુભવ છે
કે જેટલી સ્વચ્છતા હશે એટલા રોગોથી આપણે બચી શકીશું, એટલે આપણે નિરોગી આપણા બાળકોને એટલા રોગો ઓછો થાય. તો સ્વચ્છતા એ બહુ અત્યારે આવશ્યક વસ્તુ થઈ ગઈ છે. સાથે સાથે વાતાવરણ જેટલું અત્યારે આપણે ખ્યાલ છે કે અત્યારે કરોડો વૃક્ષ વાવવાનું અત્યારે ગુજરાત સરકારે એક અભિયાન ચલાવ્યું છે અને ખૂબ વૃક્ષારોપણના કાર્યક્રમ ચાલી જ રહ્યા છે સતત. આપણી નગરપાલિકા પણ આ મોટો એક 2000 કેટલા ઝાડ આપણે કેટલા ઝાડ આપણે પણ અલગ અલગ સાઇટ નક્કી કરી અને ધોરાજીમાં પણ 2000 વૃક્ષોના વાવવાનું એક અત્યારે પ્રક્રિયા ચાલુ રહી છે. એના પ્રતિકરૂપે અત્યારે અહીંયા વૃક્ષારોપણ આપણે કરી, એ પણ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સુધી થાય. પર્યાવરણમાં